نقرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. حبب إليكم الإيمان وزينه في قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان أولئك هم الراشدون. આપણી બહેન રુષ્ટ અને વિકાસ ઉપર હતી કે ઇન્સાન પોતાની જિંદગીમાં રુષ્ટ કેમ હાસિલ કરી શકે, પોતાનો વિકાસ કેમ થઈ શકે. જેવી રીતે કે એક બાળક એનું માથું મોટું થતું હોય પરંતુ પગ નાના હોય તો આપણે કોઈ કહેશું કે એ રુષ્ટ નથી થતો, એનો વિકાસ બરાબર નથી થતો. એવી જ રીતે આપણે જિસ્મમાં તો હટ્ટા કરતા હોઈએ પરંતુ ઇબાદતની હાલતમાં આપણે પાછળ હોઈએ તો સમજીએ કે આપણો રૂહાની બાબતે વિકાસ બરાબર નથી થતો. હવે આપણો વિકાસ અગર જો રૂહાની બાબતે જોવા જઈએ તો બધી રીતે આપણો વિકાસ થવો જોઈએ, ચાહે ઇબાદી બાબત હોય ચાહે સામાજિક બાબત હોય. બધી રીતે આપણો ઇબાદતમાં અથવા તો સમાજમાં રુષ્ટ અને વિકાસ સારો હોવો જોઈએ. એમ નહીં કે હું ઇબાદત તો આખી રાત જાગીને સવા 1 વાગ્યા સુધી કરી શકું છું અમલ, પરંતુ સમાજ સેવાની વાત આવે તો મને જે છે અલ્લાહના ઘરમાં એક પગિયો મારવો એ બહુ મોટી ચીજ છે. તો પછી અહીંયા જે છે આપણે કહેશું કે તારો વિકાસ બરાબર નથી. એ જ રીતે ઇન્સાન અગર જો બહુ સારી રીતે સમાજ સેવાનું કામ કરતો હોય પરંતુ ઇબાદતમાં પાછળ હોય તો આપણે કહેશું કે આનો વિકાસ, આનો રુષ્ટ બરાબર નથી. સૂરે જીનની વાત કરી હતી કે સૂરે જીનમાં ખુદાવંદ આલમ ફરમાવે છે ઇન્ના સમિઅના હાઝલ કુરઆન અજબા, કે અમે સાંભળ્યું છે કે આ કુરાન બહુ અજીબ છે કે જે આપણને વિકાસ તરફ લઈ જાય છે, રુષ્ટ તરફ લઈ જાય છે. આજે એ બહેસને આગળ વધારતા કુરાન કરીમની એ સૌથી બહેતરીન આયતને ઇંતખાબ કરું છું કે જેને સૈયદ કુરાન કહેવામાં આવે છે. સૈયદ એટલે બુઝુર્ગ, મોટા. તો કુરાનની સૌથી બહેતરીન મોટી આયત છે. સૂરે બકરાને સૈયદ કુરાન કહેવામાં આવે છે, કુરાનનો મોટો સૂરો. પછી એની અમુક આયતો જે છે એનાથી પણ મોટી કે જેને આપણે આયતુલ કુરસી કહીએ છીએ. આયતુલ કુરસી એનો સવાબ બહુ વધારે છે. હત્તા કે કોઈ ઇન્સાનને કઈ પ્રોબ્લેમ હોય, રોજીની પ્રોબ્લેમ હોય તો એ આ અમલ અંજામ આપે. રાત્રે સુવા પહેલા એક વખત તસ્બીહ હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા તસ્બીહ આપણે નમાઝ પછી પઢીએ છીએ, એક તસ્બીહ એ કાઢીએ અને રોજ એ તસ્બીહ કાઢ્યા પછી આયતુલ કુરસીની તિલાવત કરે, એની ગુરબતનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અગર કોઈને ભય હોય કે એને ત્યાં ચોરી થઈ જશે, હિફાજતનો પ્રોબ્લેમ છે, આ અમલ
તસ્બીહ હઝરત ફાતિમા ઝહરા, આયતુલ કુર્સી. અગર કોઈને ખોફ હોય કે મારા ઉપર કોઈ જાદુ કરે છે, મારા ઉપર કોઈ હસદ કરે છે, બુરી નજર કરે છે, દરેક નમાઝ પછી આયતુલ કુર્સીનો વિર્દ કરે. જાદુ અસર નહીં કરે એના ઉપર, ખરાબ નજર અસર નહીં કરે. નાના બચ્ચા ઉપર અવારનવાર પડીને ફૂંકવાથી આયતુલ કુર્સી ફાયદો એ થશે કે એના ઉપર નજર નહીં પડે, નજર નહીં લાગે. આ આયતુલ કુર્સી. હવે એ આયતુલ કુર્સીમાં ખુદાવંદ આલમ શું ફરમાવે છે? લા ઇકરાહ ફિદ્દીન, કે દીનમાં જબરદસ્તી નથી. હવે તમે કહેશો કે દીનમાં જબરદસ્તી નથી તો શા માટે રાતના 1 સવા 1 વાગ્યા સુધી અમલ? શું કામ એટલે બધા નમાઝ? તમે કહેશો કે આગળ સવારે પડી ગયા છે. પણ મને અજબ થાય છે, એક આપણે શબે કદ્ર જે છે ખાસ કરીને સરખી રીતે મનાવવી જોઈએ. તો ઇન્શાઅલ્લાહ મને ખુશી થાય છે કે અલ્હમ્દુલિલ્લાહ બધાએ ભોગ દીધો અને છેલ્લે સુધી મને એમ અહેસાસ ના થયો કે આપણે જે છે અમલમાં કોઈ થાકી ગયું હોય. કારણ કે દુઆએ તવસ્સુલ પડાતી હતી, અલ્હમ્દુલિલ્લાહ બધા જવાબ દેતા હતા. દેખે યા અલ્લાહ ને બે મોહમ્મદુલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ બધાના ખુદુસ से દિલથી આવાજ નીકળતા હતા. તો અલ્હમ્દુલિલ્લાહ પછી અવાજ પછી બોલવાનું એક રૂપ પડે. ખુદાવંદ આલમ કહે છે કે દીનમાં જબરદસ્તી નથી. ઇસ્લામ આવ્યો છે આપણા માટે. હવે ખુદાવંદ આલમ કહે છે કે ઇસ્લામ કબૂલ કરો ના કરો, અમલ કરો ના કરો, જબરદસ્તી નથી. કોઈ તમને મારવા માટે નહીં આવે, કોઈ તમને ખીજાવવા માટે નહીં આવે કે શા માટે તું નમાઝ નથી પડતો. કોઈ ઓલા બીજા ખલીફા જેવી સુન્નત ઉપર અમલ નહીં કરે. એ શું કરતો તો બધા લાનત કરે એમને, ચાબુક લઈને નીકળતો હતો. કોણ નમાઝ નથી પડતું? ચાબુક મારે. કોણ કલમો નથી પડતું? ચાબુક મારે. લા ઇકરાહ ફિદ્દીન, દીનમાં જબરદસ્તી નથી. કાલથી આપણે એમ કહીશું કે આપણે હવે ઇમામ વાળી આવવાનો બંધ. દીનમાં જબરદસ્તી ક્યાં? સાચી વાત. એક વાક્ય તમારી સમક્ષ રજૂ કરું. અબુ હકીમ, એના 2 દીકરા શામમાં રહેતા હતા, પોતે શામનો. ઓલા પાદરી લોકો વેપાર કરવાના બહાને શામ આવે છે અને વેપાર કરતા સાથે તબલીગ પણ કરે છે. અબુ 2 દીકરાને ભોળવીને લઈ જાય છે અને મસીહ કરી નાખે છે, ક્રિશ્ચન કરી નાખે છે. અબુ હસીને આવે છે રસૂલે ખુદા પાસે કે મારા 2 દીકરાને તે ઓલો પાદરી ઉપાડી ગયો છે, મોબેરો ઉપાડી ગયો છે. હું એને ધમકી મારીને લઈ આવું, કાન પકડીને લઈ આવું? રસૂલે ખુદા કે ના, અલ્લાહ ઇકરાહ ફિદ્દીન, દીનમાં જબરદસ્તી નથી. આ એવો ધર્મ છે જે લિબ્ર છે. અમલ કરવો હોય કરે, ઇસ્લામમાં આવવું હોય એ આવે. હવે એક મિસાલ આપો. લા ઇકરાહ ફિદ્દીનનો મતલબ શું થાય? હું દાખલા તરીકે મારે જે પોલીસ બનવું છે. પોલીસ બનવું છે તારે? નહીં. હવે કોઈને જે શોખ હોય કે પોતે પોલીસ બને, ઓફિસર બને, તો અત્યારે કોઈ તમને બાવડું પકડીને નહીં આવે કે તમે આવો અને પોલીસ બનો. તો જે પોલીસ બનવામાં જબરદસ્તી, પરંતુ હવે જ્યારે હું પોલીસ બની ગયો ને પછી કહું કે હું લિબાસ નહીં પહેરું પોલીસનો, મારા વાળ જે છે પોલીસમાં ટૂંકા રાખવા જોશે એ ના રાખું, મારે ટોપી પહેરવાની છે હું ટોપી ના પહેરું, અને બૂટ પહેરવાના છે એ હું ના પહેરું, માનવામાં આવશે? પહેલી વાર કીધું હતું તમને કે ભાઈ તમારે પોલીસ બનવામાં જબરદસ્તી નથી, પરંતુ હવે જ્યારે બની ગયા તો ટોપી પણ પહેરવી પડશે, વાળ પણ ટૂંકા રાખવા પડશે, કપડાં પણ પહેરવા પડશે, 4 કિલોના બૂટ પણ પહેરવા પડશે. બધું અહીંયા બધી જબરદસ્તી આવી, પરંતુ પહેલો સ્ટેપ જે છે એમાં જબરદસ્તી નથી. એવી જ હાલત ઇસ્લામની છે. ઇસ્લામ કબૂલ કરો ના કરો, ઈસાઈ બનો, હિન્દુ બનો, બંગાળી બનો, બુદ્ધિસ્ટ બનો, યહૂદી બનો, મુસલમાન થાઓ, કોઈ જાતની જબરદસ્તી નથી કે કોઈ તમને પકડીને લાવો. પરંતુ જ્યારે ઇસ્લામમાં દાખલ થઈ ગયા પછી રિસ્પેક્ટ કરવું પડશે. અચ્છા કે ખુદાવંદ આલમ આયતુલ કુર્સીમાં આ વસ્તુ બયાન ફરમાવે છે, લા ઇકરાહ ફિદ્દીન, કે દીનમાં જબરદસ્તી નથી. કદ તબય્યન અર-રુશ્દ,
એટલો વાસે ધર્મ છે કે જે તમને વિકાસ તરફ લઈ જાય છે. હવે એક વેપાર આપણને બહુ આભાસ દેખાતો હોય કે અત્યારે દાખલા તરીકે કબાડું લીધી આવી છે, સસ્તી છે, અને 2 મહિના પછી તમે શ્યોર છો કે તમે એને વેચીને મિલિયાર્ડર થઈ શકો, તો તમે શું કહેશો કે આમાં મને હજી દલીલની જરૂર છે, મને હજી કઈ પ્રયોગની જરૂર છે કે ભાવ વધશે કે નહીં વધે? નહીં, તમને ખબર છે, માર્કેટને જોવો ત્યાં ખબર પડી જાય કે આનો ભાવ વધે છે. ગેલો માણસ કહેવાય કે આ ના લે. હું કબાડોની પબ્લિસિટી નથી કરતો, જસ્ટ એક્ઝામ્પલ આપું છું. મકસદ એ છે કે જ્યારે એક વસ્તુ એકદમ સાફ અને જાહેર હોય તો પછી એમાં દલીલની જરૂર નથી પડતી. જનાબે અબુ ઝર ગફારી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે. રસૂલની વાતો સાંભળે છે અને ઇસ્લામ કબૂલ કરે છે કે ના, આપણે કઈ દલીલ મોજીઝાની પણ જરૂર નથી. મોજીઝાની જરૂર નથી. તમે કહી દીધું અને માની લીધું. આ ઇસ્લામ એટલો સાફ અને જાહેર ધર્મ છે કે ના માનવું એ મૂર્ખાઈ છે. ખુદાવંદ આલમ કહે છે કે આ દીનમાં જબરદસ્તી નથી, પરંતુ કેવી જબરદસ્તી નથી? જબરદસ્તી એટલા માટે નથી કે એટલો વાઝેહ, એટલો સાફ ધર્મ છે, એટલી ચોખ્ખી વાત કરે છે કે એ તમને વિકાસ તરફ લઈ જાય, એ તમને રૂષ્ટ તરફ લઈ જાય છે. પછી તમને એમાં દલીલની જરૂર ના પડે. જનાબે અબુ ઝર ગફારી કઈ દલીલ નથી માંગતા અને ઇસ્લામ કબૂલ કરી લે. અને અબુ જહેલ એટલા મોજિઝા એને દેખાડવામાં આવે છે, પથ્થર હાથમાં લે છે, કલમો પડે છે. ઝાડ કાપીને રસૂલે ખુદા પાસે આવી જાય છે ઓટોમેટિક, વળી પાછું જાય છે, ઝાડ કલમો પડે છે રસૂલે ખુદાનો. બધા મોજિઝા દેખાડે છે, પરંતુ ના, કબૂલ કરવો જ નથી. કબૂલ કરવો જ નથી. એ માણસને આપણે કેમ સમજાવી શકીએ કે ભાઈ આ રસ્તો જે છે એ રૂષ્ટ તરફ લઈ જાય છે? હવે એક 2 માણસમાં દેબા થતી હતી કે 1 ને 1 2 થાય. હવે ઓલો માણસ મજાકે કર્યો હતો કે ના, 1 ને 1 2 ના થાય. તો કે હવે એ તો હું સાબિત કરી દઉં તને કે 1 ને 1 2 થાય. તો કે અગર તું સાબિત કરી દે તો હું મારી ઘરવાળીને ડિવોર્સ કરી નાખીશ, તલાક આપી દઈશ. શું? M + N Good. 1 ને 1 2 થાય એ સાબિત કરી દે તો હું મારી ઘરવાળીને તલાક આપી દઉં. તને 1 દિવસનો ટાઈમ પણ આપું, તારે જે પણ દલીલ ગોતવી એ ગોતી આવજો. અગર જો સાબિત કરી દીધું તો હું મારી ઘરવાળીને તલાક આપી દઈશ. ઠીક છે? એ ભાઈ ઘરે આવ્યો, એની ઘરવાળી રોવા લાગે. કેમ રોવે છે? તો કે ભાઈ હવે આ એક નાના બચ્ચાને સમજાવો તો એ સમજી જાય. 1 ને 1 2. આ આવતીકાલે સાબિત કરી દેશે અને તારે મને તલાક દેવી પડશે. હું નથી ચાહતી કે તારાથી જુદા થાવ, હું તારાથી મોહબ્બત રાખું છું. હું કેમ બરદાસ્ત કરી શકું કે તું મને તલાક દઈ દે? તો કે હું તને ક્યાં તલાક દેવાનું છું? તો કે ઓલો જયારે સાબિત કરશે તો શું તું ખોટો નહીં પડ અને તારે મને તલાક નહીં દેવી પડે? તો કે એ સાબિત કરી શકે ત્યારે ને, એ ગમે એટલી દલીલ લાવશે હું ના જ પાડી દઈશ કે આ બરાબર નથી. તો જે માણસને આ વસ્તુ ઇસ્લામને આક્ષેપે જ નથી કરવો, દારીને બેઠા છે કે ઇસ્લામને કબૂલ જ નથી કરવો, એની સામે ગમે એટલા મોજીઝા રાખવામાં આવે, ગમે એટલી દલીલ પેશ કરવામાં આવે, એ લોકો નથી માનવાના. અને જેનું દિલ સાફ છે એ લોકો શું કરશે? ઇસ્લામના કલામ સાંભળશે, ત્યાં કહી દેશે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ. ખુદાવંદ આલમ સૂરા મુદસ્સિરમાં વલીદ બાબતે અમુક આયતો નાઝિલ કરે કે વલીદને અમે શું નથી આપ્યું? માલ આપ્યો, 1100 દીકરા આપ્યા, અને એ દીકરા બધા એના સાથી, એના સાથે રહેવાવાળા, દુનિયાની દરેક નેમતો આપી. પછી શું કહે છે? કાના લે આયાતના અનીદા. તેમ છતાં, આટલી નહેમતો મળવા છતાં એ અમારો જે છે અમારી આયતને જુટાવવા વાળો બની ગયો. આટલી નહેમતો અમે આપી, અને આટલી માલો દોલત આપી, આટલા દીકરાઓ આપ્યા, આટલી તાકાત આપી, છતાં પણ એ અમારી આયતોને જુટાવતો હતો. તો કે જ્યારે ઇન્સાનને ઈમાન નથી લાવવું, હાથ ઉપર ઉતરે, જીદ ઉપર ઉતરે, પછી
કાંઈ વસ્તુ ફાયદો નથી પહોંચાડતી. એટલા માટે ખુદાવંદે આલમ કુરાન મજીદમાં ફરમાવે છે કે આ લાઇકાફી દીન એક દીનમાં જબરદસ્તી નથી, પરંતુ આ દીન તમને જે છે એટલો રોશન છે કે જે તમને વિકાસ આગળ વધારે છે. માટે કોશિશ કરીએ કે આ ધર્મને આપણે દિલથી કબૂલ કરીએ, ઈમાન સાથે કબૂલ કરીએ, કે જેથી ઇસ્લામના કોઈ પણ અમલ કરવામાં આપણને કેવું ના પડે કે આ કરો ઓલું કરો. દિલથી કરશું, અને જે વસ્તુ આપણે દિલથી કરતા રહીશું એ જબરદસ્તી કરતા ક્યાંય વધારે ફાયદો. એક માણસને એનો બાપ જે છે, એક દીકરાને એનો બાપ જબરદસ્તી 2 રકાત નમાઝ પઢાવે, અને એક દીકરો ડાયો પોતાના દિલથી નમાઝ પડતો હોય, કઈ નમાઝ બહેતર? જબરદસ્તી વાળી કે દિલથી પડેલી? તો હવે જ્યારે આપણે ઇસ્લામને સમજી લઈશું અને દિલથી આક્ષેપ કરી લઈશું કે ના, આ ઇસ્લામ આપણને બલંદી તરફ લઈ જાય છે, તો પછી આ ઇસ્લામને કબૂલ કરવામાં કાંઈ પ્રોબ્લેમ વાટી નહીં થાય. અને દિલથી આપણે બધું કરશું, નમાઝ પઢશું દિલથી, રોજા રાખશું દિલથી, આમાલ કરશું દિલથી, અને સમાજ સેવા પણ કરશું તો દિલથી કરશું. કોઈ રિયાકારીનો ભાગ એમાં જોવા નહીં. मौलाए मुत्तकियान हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम એની જિંદગીમાં જોઈએ તો દરેક કામ એવી રીતે કર્યા કે જેમાં પોતાની જિંદગીનો ખ્યાલ રાખે. શબે હિજરત રસૂલના બિસ્તર ઉપર સૂવું છે તો એ નથી કીધું કે યા રસૂલલ્લાહ મને કઈ વાંધો તો નહીં આવે, બલકે કીધું યા રસૂલલ્લાહ મારા સુવાથી શું તમારી જાન બચી જાય? અલીને પરવા નથી અને આરામ પૂછ્યું. રાત રાત જાગીને ઇબાદત કરવા વાળો એ અલી આજે ચૈનની નિંદર સૂવે છે, કારણ કે આ સુવામાં પણ રસૂલની જાન બચે છે. અને એ એવી રીતે સૂવે છે કે ના દુશ્મનનો ખૌફ છે, ના તલવારનો ડર છે. અને એ સુવામાં કુરાનની આયત નાઝિલ કરાવી દઈ, وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ. કે લોકોમાંથી, અલ્લાહના બંદાઓમાંથી અમુક એવા પણ છે કે જે પોતાના નફ્સને વહેંચી અને અલ્લાહની મરજી કરી દીધી, તો સુવામાં પણ અલ્લાહની સાથે વેપાર કરે. કેટલું સુવું, કેવી રીતે સુવું? એ અલી અલૈહિસ્સલામ કોઈ દિવસ પૂરી રાત સૂતા નથી, અને આજે શબે હિજરત સુવે છે તો કુરાનની આયત નામી. પરંતુ હા, હવે એ અલી જખમી હાલતમાં મસ્જિદે કૂફામાં છે. હવે એ અલી કે જેના માથામાં ઝરબત લાગી ચૂકી છે, હવે એ અલી કે જે પોતાના દુશ્મન માટે વસિયત કરે, પોતાના દુશ્મનને, પોતાના કાતિલને શરબતનો જામ પીવડાવે. ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે આ બધા ફરજંદો આગળ વધે છે, કહે છે ચાલો મોલા અમારા બાબાને અમે ઘરે લઈ જાય. ઇમામ અલીને ઉઠાવવામાં આવે છે, ઘર તરફ લઈ જવામાં આવે છે. બધા મોમિનો વા અલિયાની સદા બલંદ કરે છે, વા મુર્તઝા, વા અલિયા. કોઈ કહે છે અમે યતીમ થઈ ગયા, કોઈ કહે છે અમે બેસહારા થઈ ગયા. અલી અલૈહિસ્સલામને ઘર સુધી લઈ જવામાં આવે છે. જેવું ઘર નજદીક આવે છે, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મારા ચાહવા વાળાને કહી દો કે પોતપોતાના ઘરે પાછા ચાલ્યા જાય. કહે છે મૌલા આ કોઈ ગેર નથી, આ બધા તમારા ચાહવા વાળા છે, શા માટે મોકલી દો છો? ઇમામ અલી અલૈહિસ્સલામ જખમી હાલતમાં બયાન કરે છે મારી જૈનબો કુલસુમ ઘરે આવી ગયા છે, અને એને મારા ખબર પહોંચી ગયા છે, અને ઈશારો કદાર આંસુ આપ્યો છે. એ લોકોના બસમાં નહીં હોય કે આ મુસીબતને કાબુ કરી શકે, અને હું નથી ચાહતો કે મારી દીકરીઓની આવાજ કોઈના મહેરમના કાન સુધી પહોંચે, માટે મારા શિયાઓને ક્યાં ચાલ્યા ગયા? હું કહીશ મૌલા આ ઈદ જૈનબો કુલસુમ છે, અને કરબલાથી કૂફા અને કૂફાથી શામનો દરબદરનો સફર છે. માતા ઉપર નિદા નથી,
હુસૈનાની સદા છે તાબુકો વરસાવવામાં આવે છે. અડાડાનતુલ્લાહી અલલ કૌમિ ઝાલિમીન.